हेलो नमस्कार। આજના આ પીરિયડમાં શ્રી સૂર્યકુંજ હાઈસ્કૂલ તરફથી આપનું સર્વેનું સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ફંક્શન શોઈંગ સપોઝિશન અને ફંક્શન શોઈંગ મેનર ઓફ એક્શન આ બંને ફંક્શનને આપણે સાથે જોવાના છે। આપણે બોર્ડ ઉપર જોઈએ છીએ ત્યારે આપણને ગ્રીન બોર્ડમાં બે વિભાગમાં બે ફંક્શન મેં લખ્યા છે। વિદ્યાર્થી મિત્રોની જ્યારે આપણે વાત કરીએ તો એ લોકો એઝ ઇફ અને એઝ ને વચ્ચેનો જે તાત્વિક ભેદ છે એ ખરેખર એને ઓળખતા નથી। જ્યારે અહીંયા મેં સહજ પ્રયત્ન કર્યો છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એઝ ઇફ એન્ડ એઝ। તો જ્યારે ફંક્શન શોઈંગ સપોઝિશન ની વાત આપણે કરીએ છીએ તો સપોઝિશન ની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈ ધારણા કે કલ્પના કે ઉત્પ્રેક્ષાની વાત કરીએ છીએ। જાણે કે આમ હોય, જાણે કે તેમ હોય, એ રીતે ક્રિયા થતી હોય છે। આપણે જોઈએ છીએ કે એઝ ઇફ અને એઝ ધો એના કનેક્ટિવ છે। એઝ ઇફ થી બે વાક્યો જોડાય છે, એઝ ધો થી પણ જોડી શકાય છે। કોઈ ક્રિયા જાણે કે આમ હોય તેવી રીતે બને છે, વાસ્તવિકતા નહીં પરંતુ કલ્પના કે ઉત્પ્રેક્ષામાં બને છે। જ્યારે આ બધું જુઓ તો ક્રિયાની રીત દર્શાવતું ફંક્શન છે ફંક્શન શોઈંગ મેનર ઓફ એક્શન। આ મેનર ઓફ એક્શન એ વાસ્તવિકતા બતાવે છે। मतलब કે કોઈ ક્રિયા અમુક રીતે બને છે એ વાસ્તવિકતા છે। એ એસ થી પણ બને છે અને સાથે સાથે લાઈક તેમજ એકોર્ડિંગ ટુ થી પણ બને છે। કોઈ ક્રિયા જાણે કે આમ હોય એવી રીતે બને છે, વાસ્તવિકતાથી નહીં પરંતુ કલ્પના કે ઉત્પ્રેક્ષામાં બને છે। એ શામાં છે તો કે ફંક્શન શોઈંગ સપોઝિશન। જ્યારે ફંક્શન શોઈંગ મેનર ઓફ એક્શન માં શું છે, કોઈ ક્રિયા આ રીતે કે આ પદ્ધતિએ કે તરાહથી બને છે, વાસ્તવિક રીતે તે રીતને અપનાવે છે। આપણે ઉદાહરણ જોઈએ તો ફંક્શન શોઈંગ સપોઝિશન નું એક ઉદાહરણ આપણે લઈએ તો કે માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ। મારો ભાઈ અંગ્રેજી બોલે છે। એઝ ઇફ જાણે કે he were a foreigner, જાણે કે તે કોઈ ફોરેનર હોય, પરદેશી હોય, વિદેશી હોય, અમેરિકન હોય કે ઇંગ્લિશમાં હોય, બ્રિટન હોય, તો કોઈ પણ ફોરેનર હોય એવી રીતે। તો અહીંયા તમે જુઓ તો એઝ ઇફ એવું કહેવા માંગે છે કે મારા ભાઈએ અંગ્રેજી બોલવાની જે રીત અપનાવી છે એમાં અભિનય વધારે છે, વાસ્તવિકતા ઓછી છે, એનો ડોળ વધારે છે। ફોરેનર જેવા જ આરોહવરોથી એ બોલવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ પ્રયત્નની અંદર 100% વાસ્તવિકતા નથી। મોટા ભાગે મોસ્ટલી અભિનય ડોળ એવી રીતે એ બોલે છે। એટલે એઝ ઇફ નો ઉપયોગ અહીંયા સપોઝિશન ફંક્શન ની અંદર સાર્થક થયો છે। તો માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ હી વેર અ ફોરેનર। તો મારો ભાઈ જાણે કે પોતે તે કોઈ એક ફોરેનર હોય। અહીંયા તમે જુઓ કે હી સાથે વેર વપરાયું છે મિત્રો। સામાન્ય રીતે સાદા ભૂતકાળમાં હી સાથે વોઝ વપરાય, પણ અહીંયા આ સબ્જેક્ટિવ છે અને સબ્જેક્ટિવમાં હંમેશા હી સાથે, આઈ સાથે, એસએટી સી સાથે બધી જ રીતે તમારે વેર મૂકવું પડે છે। આ એક યાદ રાખવા જેવી વાત છે। ઘણા મિત્રોને એમ લાગે કે સાહેબ ભૂલી ગયા છે, ઘણા મિત્રો એમ કહે છે કે સાહેબ ઈ સાથે વોઝ આવે, પણ અહીંયા આ રચનામાં નથી। જ્યારે એઝ ઇફ થી વાક્ય શરૂ થતું હોય ત્યારે એઝ ઇફ સાથે કર્તા મૂકવાથી આઈ હોય, હી હોય કે સી હોય એના પછી વોઝ નહીં પરંતુ વેર મુકાય છે। તમારે આ વાક્યને સબ્જેક્ટિવ કહેવું પડે છે, સબ્જેક્ટિવ મૂળ કહેવું પડે છે।
આ સબ્જન્ટિવ મૂડ છે માટે આવું થાય છે. તમે એક ધારણા કરો છો, એક કલ્પના કરો છો, ઉત્પ્રેક્ષા કરો છો. આપણે ગુજરાતી ભાષામાં ઉત્પ્રેક્ષા અલંકાર આવે ને કે જાણે કે ગાંધીજીનું હૃદય ફૂલથી પણ કોમળ હોય. હવે ફૂલથી કોમળ તો કોઈ વસ્તુ હોતી નથી, પણ છતાં એવી કલ્પના કરવામાં આવે. તો અહીંયા પણ એવું છે કે એઝ ઇફ હી વેર અ ફોરેનર, જાણે કે મારો ભાઈ કોઈ એક ફોરેનર હોય એવી રીતે અંગ્રેજી બોલે છે. મતલબ શું છે કે અહીંયા વાસ્તવિકતા કરતા અભિનયની ટકાવારી વધારે છે. કોઈ માણસ એવો દોડ રાખીને, કોઈ માણસ એવો અભિનય રાખીને કામ કરતો હોય ત્યારે આપણે એઝ ઇફ એટલે કે ફંક્શન શોઈંગ સપોઝિશનનો ઉપયોગ કરવો પડે. હવે આનાથી થોડું આ બાજુ જોઈએ. ફંક્શન શોઈંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન એટલે કે ક્રિયાની પદ્ધતિ, કોઈ ક્રિયાની રીત છે. કોઈ માણસ કામ કરે છે પણ એ ચોક્કસ રીતે કામ કરે છે. આપણે જોઈએ ઉદાહરણ, માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ. તમને સારી રીતે સમજણ પડે એટલા માટે બંને ફંક્શનના ઉદાહરણ મેં એક જ રાખ્યા છે. આમાં પણ માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ, અહીંયા પણ માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ. પરંતુ જે મારે કહેવાનું છે તફાવત છે એ આ છે. અહીંયા તમને કનેક્ટર તરીકે એઝ ઇફ છે જે સબઓર્ડિનેટર છે. અહીંયા એસ છે, આ પણ સબઓર્ડિનેટર છે. તો માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ એઝ અ ફોરેનર ડઝ, એઝ અ ફોરેનર સ્પીક્સ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એઝ પછી અ ફોરેનર ડઝ ને લખ્યું છે. અહીંયા ડઝ એટલા માટે છે કે કોઈ પણ ક્રિયાપદ આગળ આવી જતું હોય, એનું પુનરાવર્તન ન થાય એટલા માટે અહીંયા ડઝ, ડુ અને ડીડ એ સહાયક ક્રિયાપદો આપણે વાપરતા હોઈએ છીએ. તો આનું ગુજરાતી અને આનું ગુજરાતીમાં તફાવત કેટલો છે? અહીંયા તમે એમ કહેવા માંગો છો કે જાણે કે મારો ભાઈ ફોરેનર હોય એમ એ અંગ્રેજી બોલે છે. અહીંયા શું કહેવા માંગો છો કે જેવી રીતે કોઈ એક ફોરેનર અંગ્રેજી બોલે છે, જેવી રીતે કોઈ એક વિદેશી માણસ ફોરેનર અંગ્રેજી બોલે છે તેવી જ રીતે મારો ભાઈ અંગ્રેજી બોલે છે. તો એઝ ઇફ ની અંદર વાસ્તવિકતા કમ છે અને અભિનય વધારે છે, ઉત્પ્રેક્ષા વધારે છે, કલ્પના વધારે છે, દોડ વધારે છે. જ્યારે એઝ ની અંદર મેનર ઓફ એક્શનમાં કોઈ એક રીતને અપનાવીને ક્રિયા થતી હોય છે. તો માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ એઝ અ ફોરેનર ડઝ, જેવી રીતે કોઈ એક ફોરેનર અંગ્રેજી બોલે છે, એના ઇન્ટોનેશન, એના એક્સેન્ટ, એના આરોહ ને ધ્યાનમાં રાખીને, એને અપનાવીને, એની રીત અપનાવીને એ ક્રિયા થતી હોય છે. માટે અહીંયા એઝ એ કનેક્ટિવ છે. એક બીજું ઉદાહરણ આપણે જોઈએ, ફંક્શન શોઈંગ સપોઝિશનનું આપણે બીજું ઉદાહરણ જોઈએ કે રાજુ શ્રીવાસ્તવ કોઈ કોમેડિયન છે અને ખાસ કરીને એ સ્ટેજ પ્રોગ્રામ આપે છે, મુંબઈમાં છે. તો રાજુ શ્રીવાસ્તવ ડિલિવર્સ ડાયલોગ્સ, એ ડાયલોગનું ડિલિવરી કરે છે, ડાયલોગ બોલે છે એઝ ઇફ, જાણે કે. એઝ ઇફ ને બીજા શબ્દોમાં આપણે કહીએ તો એઝ ધો પણ કહી શકાય. મિત્રો પરીક્ષાની અંદર મોટા ભાગે એઝ ઇફ પૂછાવાનું છે, પણ માની લો કે એઝ ઇફ ની જગ્યાએ એઝ ધો વાપરે છે તો પણ એ એઝ ઇફ છે એમ માની લો. એટલે રાજુ શ્રીવાસ્તવ ડિલિવર્સ ડાયલોગ્સ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન, જાણે કે પોતે અમિતાભ બચ્ચન હોય એવી રીતે રાજુ શ્રીવાસ્તવ એ ડાયલોગ બોલે છે. તો અહીંયા રાજુ શ્રીવાસ્તવની ડાયલોગ બોલવાની રીત છે એમાં અભિનય વધારે છે. પોતે એ છે નહીં, પોતે અમિતાભ બચ્ચન નથી, પણ માની લો કે પોતે અમિતાભ બચ્ચનનો સ્વાંગમાં, પોતે અમિતાભ બચ્ચન બનીને એવો ખ્યાલ બાંધીને એ જાણે કે અમિતાભ બચ્ચન હોય એમ એ ડાયલોગ બોલે છે. તો કરતા કોઈ
ક્રિયા આપીને જો કે ડોળ કરીને આ કામ કરે છે. આ બાજુ જોઈએ આપણે કે રાજુ શ્રીવાસ્તવ delivers dialogues as અમિતાભ બચ્ચન does. તો જે રીતે અમિતાભ બચ્ચન ડાયલોગ બોલે છે does, આપણે એનું કન્સ્ટ્રક્શન કર્યું છે. વાસ્તવમાં આ એસ નું જે રીતવાચક છે, મેનર ઓફ એક્શન બતાવતું જે વાક્ય છે એને તમે એ પૂરું વાક્ય આ રીતે સમજવું પડે છે કે એઝ અમિતાભ બચ્ચન delivers dialogues, પરંતુ આગળના વાક્યમાં એ શબ્દો આવી જાય છે માટે આપણે એને પુનરાવર્તન નથી કરતા. એને આપણે does, do અને did થી લખવામાં આવે છે. did એટલે ભૂતકાળ અને do does એટલે વર્તમાનકાળ. તો અમિતાભ બચ્ચન જે રીતે ડાયલોગ બોલે છે એ જ રીતે રાજુ શ્રીવાસ્તવ ડાયલોગ બોલે છે. અહીંયા અમિતાભ બચ્ચનની ડાયલોગ બોલવાની રીત જે છે એ રીતને અપનાવીને રાજુ શ્રીવાસ્તવ આ કામ કરે છે. તો મિત્રો આના ઉપરથી તમને ખ્યાલ ચોક્કસ આવી ગયો હશે કે જ્યારે ફંક્શન શોઈંગ સપોઝિશન હોય છે ત્યારે કંજક્શન તરીકે એઝ ઇફ એઝ ધો લખવા પડે છે. એઝ ઇફ અથવા એઝ ધો થી જે વાક્ય બને છે એના પછી કર્તા છે અને કર્તા પછી વેર વોઝ નહીં લખવાનું, એ વેર ક્રિયાપદ આપે છે અને આ રીતે વાક્ય બને છે. જ્યારે ફંક્શન શોઈંગ મેનર ઓફ એક્શન છે એ મેનર ઓફ એક્શન ની અંદર એઝ થી એ કંજક્શન એઝ છે, સબઓર્ડિનેટ કંજક્શન છે, એ એઝ થી વાક્ય જોડાય છે, પરંતુ એ વાક્યને જોડાયા પછી ચોક્કસ રીતે તમારે કર્તા અને ક્રિયાપદ લખવો પડે છે કે જે ક્રિયાને એ અપનાવે છે, જે ક્રિયાની રીતે પોતે કામ કરે છે એ ક્રિયા કરનારનો કર્તા અહીંયા પહેલા લખવો પડે છે. જેવી રીતે અહીંયા ફોરેનર ડઝ લખ્યું છે, બીજા વાક્યમાં અમિતાભ બચ્ચન ડઝ લખ્યું છે. તો જે ક્રિયાના કર્તાની પોતે એને અનુલક્ષીને અથવા તો એને અપનાવીને જ્યારે કોઈ અન્ય કર્તા છે એ કામ કરે છે ત્યારે એ એસ થી જોડાય છે. અહીંયા માત્ર કલ્પના કે ડોળ છે, અહીંયા વાસ્તવિકતા છે. ખરેખર કોઈ ક્રિયાની રીતને અપનાવીને કામ કરો છો તમે ત્યારે વાસ્તવિકતા એ વધારે સાચી લાગે છે. જ્યારે કોઈ ક્રિયા કે કર્તાનો ડોળ કરીને એવો સ્વાંગ રચીને એવી કલ્પના કે ધારણા બાંધીને તમે કામ કરો છો ત્યારે એઝી વાળું વાક્ય બને છે. તો બંને વાક્યનો જે તફાવત છે મિત્રો, ઘણી વખત પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પૂછાઈ જાય છે કે એઝ અને એઝ માં શું તફાવત છે. તો આજે આ વિડિયોની અંદર, આ ક્લિપની અંદર મેં ખાસ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વધારે ઉદાહરણો તમને ટેક્સ્ટબુકમાં મોકલવામાં આવશે. આના પછીના વિડિયોમાં હવે પછીના વધારે ઉદાહરણો હું મોકલાવીશ. તો સૌ પ્રથમ આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે કયું ફંક્શન ભણી રહ્યા છીએ અને એ ફંક્શન ના કંજક્શન કયા કયા છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. ઘણી વાર અહીંયા મેં લખ્યું છે કે રીત માટે લાઈક અને એકોર્ડિંગ ટુ પણ બને છે. તો લાઈક અને એકોર્ડિંગ ટુ એ સિમ્પલ વાક્યમાં વપરાય છે. જેમ કે તમે આ વાક્યની અંદર લાઈક વાપરો છો તો તમે એમ કહેવા માંગો છો માય બ્રધર સ્પીક્સ ઇંગ્લિશ લાઈક અ ફોરેનર. તો ત્યાંથી પછી તમે બહુ ખાસ સમજી શકો છો કે લાઈક શબ્દ એ કોઓર્ડિનેટર છે, એટલે કે કોઓર્ડિનેટર સપોર્ટ. આપણે એમાં ગ્રામરમાં પડવું નથી, માત્ર ફંક્શનના દ્રષ્ટિએ આપણે ઉપયોગી થાય એ વાત કરવાની છે. તો લાઈક ને એઝ માં તમે રૂપાંતર કરો છો ત્યારે શું કરો છો કે લાઈક પછી કોઈ પણ જે નામ આવે છે તો એઝ પછી એ નામને કર્તા બનાવવાનું છે. લાઈક પછી નો જે નામ છે એને તમે કર્તા બનાવી દીધો છે અને કર્તા પછી તમે ક્રિયાપદ મૂકી દીધું છે. તો ફોરેનર ડઝ. તો આ રીતે પણ લાઈક અને એકોર્ડિંગ ટુ પણ કામ કરે છે. દાખલા તરીકે એકોર્ડિંગ ટુ ધ ટીચર્સ
instruction. According to the teacher's instruction, the students writing answers. તો એ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે the students brother ની જગ્યાએ તમે સપોઝ તમે સ્ટુડન્ટ લો છો. The students write answers અથવા આ રાઇટિંગ આન્સર્સ તમે કોઈ પણ કાળમાં બોલી શકો છો. વર્તમાન કાળ ચાલુ પણ લઈ શકો છો, વર્તમાન કાળ સાદો પણ લઈ શકો છો. The students are writing answers. વિદ્યાર્થીઓ જવાબ લખી રહ્યા છે. કેવી રીતે? તો કે according to the teacher's instruction. એક મિનિટ આપણે એને according to ના વાક્યનું વધારે સારી રીતે સમજાવું છું. તો પહેલું વાક્ય છે એની જગ્યાએ આપણે according to વાળું વાક્ય લેશું. એક જ મિનિટ કે the students are writing answers according to the teacher's instruction. તો according to શબ્દ છે એ ફ્રેઝ પ્રેપોઝિશન છે અને ફ્રેઝ પ્રેપોઝિશન પછી આ જે આવે છે ફ્રેઝ છે, પણ ખરેખર તો અહીંયા મેનર જ બતાવાય છે. ભલે પછી ફ્રેઝ પ્રેપોઝિશન થી બનતો હોય, લાઇક થી બને, એકોર્ડિંગ ટુ થી બને કે એસ થી બને, આ ત્રણેયથી તમે મેનર બતાવો છો એ વાત સ્પષ્ટ છે. તો આ જ વાક્યમાં તમે મેનર ઓફ એક્શન તમે કરી શકો છો. એકોર્ડિંગ ટુ માં કેવી રીતે થાય છે જુઓ કે the students are writing answers as according to ની જગ્યાએ as મૂકો છો. ત્યાર પછી આ શબ્દો છે the teacher's instruction, શિક્ષક અથવા સાહેબની સૂચના પ્રમાણે. તો as the teacher instructs, અહીંયા તમારે સાદા અર્થમાં ક્રિયાપદ બનાવવાનું છે. ઇન્સ્ટ્રક્શન નામ છે, સૂચના, એનું તમારે ક્રિયાપદ બનાવીને સાદા અર્થમાં તમારે લખવાનું છે. તો the students are writing answers as the teacher instructs. જેવી રીતે as એટલે જે રીતે શિક્ષક સાહેબ સૂચના આપે છે તેવી રીતે વિદ્યાર્થીઓ જવાબો લખી રહ્યા છે. તો શિક્ષકની સૂચના અનુસાર વિદ્યાર્થીઓ જવાબ લખી રહ્યા છે. આ વાક્ય સાદું વાક્ય છે, સિમ્પલ છે. આ વાક્ય કોમ્પ્લેક્સ વાક્ય છે, પરંતુ સિમ્પલ અને કોમ્પ્લેક્સ એ ગ્રામરની ભાષા છે. અત્યારે નવા એપ્રોચ પ્રમાણે આપણે ફંક્શન શીખીએ છીએ. તો બંને વાક્યમાં એકોર્ડિંગ ટુ વાળા વાક્યમાં અને એકોર્ડિંગ ટુ માંથી આપણે જે એઝ વાક્ય એઝથી બનાવ્યું છે એ બંનેમાં આપણે ફંક્શન શોઈંગ મેનર ઓફ એક્શન છે એમ સાબિત થઈ જાય છે. તો વધારે ઉદાહરણ આવતા બીજા વિડિયોમાં મોકલીશું. અસ્તુ, હેવ અ નાઇસ ડે, ગુડ બાય.